જ્યારે તમારું ખલાસી કોઈ પણ ભાગી જાય ત્યારે તમારે શું કરવાનું, તો તમારે તમારી બોટમાં સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા પછી તમારે ખલાસીને ક્લિક કરવાનું. માની લો કે તમારે ઘણા બધા 6-7 ખલાસી હોય, એ ખલાસીને તમારે ગોતવાના કે ભાઈ કયો ખલાસી છે તમારી બોટમાં. હવે માની લે કે મારો ખલાસી આમાં છે આ, ઓકે. તો હવે એ ખલાસીની ઇન્ફોર્મેશન તમારે સામે બતાવી દે, ઓકે. હવે જો એ ખલાસી ભાગી ગયો હોય તો તમારે અહીંયા રેડ ફ્લેગમાં ક્લિક કરી દેવાનું કે ભાઈ એડવાન્સ લઈને ભાગી ગયો છે, ભાગી ગયો છે વનાક બારા બંદરથી, ઓકે. આ ઇન્ફોર્મેશન નાખીને રેડ ફ્લેગ આપી દેવાનો, એટલે એ માણસ રેડ ફ્લેગ થઈ ગયો. હવે શું થશે કે બધા લોકોને ઇન્ફોર્મેશન જશે કે ભાઈ આ માણસ પૈસા લઈને ભાગી ગયો. હવે જો કોઈ પણ બોટમાં આવે એટલે એ માણસને પકડવાની ચાન્સીસ વધી જશે, ઠીક છે. હવે જો આ ખલાસી મેં એના આધાર કાર્ડ નંબર, બાકી તો ફોન નંબર મને ખબર છે કે ભાઈ આ. હવે સેમ ટુ સેમ જો આધાર કાર્ડ નંબર કોઈ પણ બીજો બોટનો માલિક એડ કરે એની બોટમાં, તો એ ખલાસીને પકડવાનો ઇઝી રહે છે. જો અત્યારે મેં આમાંથી રેડ ફ્લેગ કરી દીધેલું છે કે ભાઈ આ ખલાસી પૈસા લઈને ભાગી ગયો. હવે હું બીજી બોટમાં એડ કરવા જાઉં, ઓકે. માની લે કે આ મારી રામસાગર બોટ છે, એમાં એડ કરવા જાઉં. હવે એડ કરવામાં મેં એની એક્ઝિસ્ટિંગ એ ખલાસીને મેં એડ કરું, ઓકે. હવે એમાં આધાર કાર્ડ નંબર નાખું મેં 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, ઓકે. મેં સર્ચ કરું. હવે જો મારી પાસે આવી ગયો. હવે ઓલરેડીનું રજિસ્ટ્રેશન હતું એટલે મેં એમાં સર્ચ કર્યું એટલે મને એનો નંબર આવી ગયા. હવે જો એમ બતાવ્યો રેડ ફ્લેગ વોર્નિંગ, ભાવિન ભાગી ગયો છે વનાકબારા બંદરથી. જો હવે મેં એમાં લખેલું છે ને કે ભાઈ આ ખલાસી પહેલાંથી ભાગી ગયો પૈસા લઈને. હવે એ ક્યાં ક્યાં કામ કરે છે એની હિસ્ટ્રી પણ બતાવીશ કે પહેલાં ખલાસીમાં હતો, પછી ભંડારીમાંથી નીકળી ગયો, પછી ખલાસીમાંથી નીકળી ગયો, તો એની પૂરેપૂરી ડિટેલ પણ બતાવીશ. એટલે એનો મતલબ શું થયો કે આ ઓલરેડી ક્યાંક કામ કરે છે, હજી નાનો રિપોર્ટ બી કરેલો છે કોઈ કે ભાઈ આ પૈસા લઈને ભાગી ગયો છે. પછી બીજી વસ્તુ કે માની લે કે તમે એને પૈસા 24,000 પગારમાં તમે એને રાખ્યો, તમે એને 4,500 રૂપિયા એડવાન્સ પણ આપી દીધા, ઓકે. હવે તમે એ બોટમાં એડ કરવા માગો તો હવે તમને પાછી એક વોર્નિંગ આપશે કે ભાઈ આ માણસે ફ્રોડ કરે છે, છતાં તમે એને એડ કરવા માગો. જો તમે કરવા માંગતા હોય તો તમારે એડ એનીવે કરી દેવાનું. હવે જો તમે એડ કરી દીધો ને એટલે શું થશે કે ભાઈ હજી પહેલી બોટવાળો માલિક હતો ને, માની લે કે આ હાઈ ઘોઘલાવાળી બોટવાળો, હવે એની ઇન્ફોર્મેશન જશે કે ભાઈ તમારી જે બોટમાંથી ખલાસી હતો એ ખલાસી બીજી બોટમાં ચડી ગયો ને. હવે એ ખલાસીની ઇન્ફોર્મેશન અહીં બતાવશે કે જો તમે અહીં એડ કરી દો ત્રીજામાં એલર્ટમાં ગયા ને, તો એલર્ટમાં બતાવશે કે ભાઈ આ ખલાસી 3 તારીખે આની બોટમાં ચડેલો છે, ઓકે. એટલે તમારી પાસે ઇન્ફોર્મેશન આવી છે કે ભાઈ આ શેઠિયાની બોટમાં ચડેલો છે. એટલે એક બોટવાળાનું સંગઠન એવું કે ભાઈ ગમે તે એકબીજાને શેઠિયાને અમે વાત કરી લેવાની કે ભાઈ મારા પૈસા લઈને ભાગી ગયો તો એકબીજાને પૈસા કઢાવી લેવાના, એવી રીતના કરવાનું છે, ઠીક છે. તો આવી રીતના એપ્લિકેશનમાં કોઈ પણ પૈસા લઈને ભાગી ગયો હોય તો આવી રીતના કામ કરવાનું થશે.